જામનગર મહાનગરપાલિકા દ્વારા નદીના પટમાં આગામી દિવસોમાં દબાણ દૂર કરવામાં આવશે, જેમાં 190 જેટલા અરજદારોએ મનપાની નોટિસ આપી છે. આજે 65 અરજદારોની મનપા અધિકારીઓએ રજૂઆત સાંભળી 3 દિવસ સુધી અરજદારોની રજૂઆત સાંભળવામાં આવશે. મનપા ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં નદીના પટમાં મેગા ડેમોલિશન હાથ ધરવામાં આવશે. કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ કે આપને શું કેવું છે આ બાબતમાં, એ મ્યુનિસિપલ કોર્પોરેશનને એવું ઉચિત લાગેલું છે કે કુદરતી ન્યાયના સિદ્ધાંત પ્રમાણે પણ બધા જે દબાણકર્તાઓ છે એને એકવાર સાંભળવા જરૂરી છે. એટલે આપ સૌને અમે અલગ અલગ 3 દિવસે શાંતિથી સાંભળી શકાય, આપની કોઈ મૌખિક રજૂઆત હોય અથવા લેખિત રજૂઆત આપવી હોય એ સાંભળવાનો અમને સમય મળે, આપને કે રજૂઆત કરવાનો પૂરતો સમય મળે. અને એ માટે અમે આજે 15 તારીખે, આવતીકાલે 16 તારીખે અને પછી 19 તારીખે એમ 3 દિવસ 60-65 એવી સંખ્યામાં, એટલે આખા દિવસમાં પૂરું કરીએ આપણે. પણ તો આપને કે થોડોક અડધો દિવસ કોઈ ધંધો રોજગારી કે આવું કંઈ કરતા હોય તો આખો દિવસ બગડે નહીં બધાનો.